માણસોને અલગ અલગ ટેવ પડ્યો, કેવી કેવી ટેવ પડે એમ. પણ ભગવાનના ભક્તને તો ટેવ પાડવી કેવી ખબર હે? સ્વામી નારાયણ કેવાની મને ટેવ પડી. સ્વામી નારાયણ કેવાની મને આવી ટેવ પાડજો. પડી. સ્વામી નારાયણ કેવાની મને ટેવ પડી. સ્વામી નારાયણ કેવાની મને ટેવ પડી. મારા વાલાજીને ભૂલું નહીં એક ઘડી. વાલા વાલાજીને ભૂલું હર પણ ભગવાનને સંભાળતા રહેવાનું. મારા વાલાજીને ભૂલું નહીં એક ઘડી. મારા વાલાજીને ભૂલું નહીં એક ઘડી. સ્વામી નારાયણ કહેવાની મને ટેવ પડી. 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 ભગવાનના ભક્તોએ આવી ટેવ રાખવાની. હાલતે ચાલતે ખાતે પીતે નાતે ધોતે બધી પ્રકારે આપણે સ્વામિનારાયણ 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 ભજન કરવાનું. આવી એક ટેવ પડી જાય, આવું વ્યસન પડી જાય ને તો સમજી લેજો આપણો મનુષ્ય જન્મ મિત્રો સફળ થઈ ગયો. એટલા માટે આપણા સંતો ક્યારેક ક્યારેક ધૂન બોલાવતો હોય, ખબર હે તમને? હા, ખાતા ખાતા સ્વામિનારાયણ. ખાતા ખાતા સ્વામિનારાયણ. ખાતા પીતા સ્વામિનારાયણ. ખાતા પીતા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બેસતા ઉઠતા સ્વામિનારાયણ. બેસતા ઉઠતા સ્વામિનારાયણ. હાલતા ચાલતા સ્વામિનારાયણ. અરે ચાડી પાડીને ધૂન બોલાય રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નાચતા કૂદતા સ્વામિનારાયણ. નાચતા કૂદતા સ્વામિનારાયણ. નાચતા કૂદતા સ્વામિનારાયણ. નાચતા કૂદતા સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આપણે હરેક ક્રિયાની અંદર જો ભગવાનનું નામ સ્મરણ કરશો ને તો આપણી હરેક ક્રિયા ભક્તિ રૂપ બનશે અને એ ભક્તિ અંતે આપણને ભગવાનના ધામ સુધી પહોંચાડશે. એટલે તમે ધંધો કરવા દુકાને જાવ ને તો ત્યાં કને પણ કેવી રીતે ધંધો કરતા સ્વામિનારાયણ. ધંધો કરતા સ્વામિનારાયણ. વસ્તુ આપતા સ્વામિનારાયણ. વસ્તુ કોઈ લેવા આવે ને તો લે ભાઈ, જય સ્વામિનારાયણ. વસ્તુ આપતા સ્વામિનારાયણ. વસ્તુ આપતા સ્વામિનારાયણ. રૂપિયા
રૂપિયા લેતા સ્વામી નારાયણ રૂપિયા લેતા સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. કદાચ તમે ધંધે જાઓ અને તમે સ્વામિનારાયણ નું નામ લ્યો, ભગવાનને ભેગા લઈ જાઓ, તો તમારી ઘરે પછી જે ઘરવાળી બાઈઓ બહેનો દીકરીઓ ઈ શું કરશે? ઘર કામ કરશે ને, તો એને પણ કામ કરતા કરતા ભગવાન અંબારવા આવો. હા, ઘર કામ કરતા સ્વામી નારાયણ ઘર કામ કરતા સ્વામી નારાયણ રોટલી વણતા સ્વામી નારાયણ રોટલી વણતા સ્વામી નારાયણ રોટલા ઘડતા સ્વામી નારાયણ રોટલા ઘડતા સ્વામી નારાયણ પાણી ભરતા સ્વામી નારાયણ પાણી ભરતા સ્વામી નારાયણ શાક સુધારતા સ્વામી નારાયણ શાક સુધારતા સ્વામી નારાયણ વઘાર કરતા સ્વામી નારાયણ હરે હરે કરતા સ્વામી નારાયણ પૂરી વણતા સ્વામી નારાયણ પૂરી વણતા સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. એમ હરેક ક્રિયાની અંદર જો સ્વામિનારાયણ નામ લેવાની ટેવ પડી ગઈ, ઈ વ્યસન પડી ગયો ને, તો સમજી લેજો આપણે જગ જીતી ગયા હો. હા, અને ચોક્કસ આપણને ભગવાનની પ્રાપ્તિ થશે થશે ને થશે. એટલે ભગવાનના ભક્તએ કોઈ પણ પ્રકારના વ્યસન ન રાખવા. એક વ્યસન રાખવું, હરિનામ સ્મરણનું, ભગવત દર્શનનું, ભગવાનની સેવા કરવાનું, કથા સાંભળવાનું. એટલે કીધું ઓમ શ્રી સત્શાસ્ત્ર વ્યસનાય નામાં ભગવાન સ્વામિનારાયણ એવું અદભુત વ્યસન હતું. તો આવું વ્યસન આપણે રાખવું જોઈએ.